પાલિતાણા સરકારી ભરતીની તૈયારી કરતા યુવાનોમાં તંત્ર સામે ભારે રોષ. ગ્રાઉન્ડમાં સાયકલોનો ખડકલો થતા પ્રેક્ટિસમાં અવરોધ. વર્તમાન સમયમાં જ્યારે પીએસઆઈ સહિતની વિવિધ સરકારી ભરતીઓની શારીરિક કસોટી નજીક આવી રહી છે, ત્યારે પાલિતાણાના યુવાનોમાં વહીવટીતંત્રની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં તૈયારી કરવા માટે એકમાત્ર ગ્રાઉન્ડ ઉપલબ્ધ છે, ત્યાં પણ સરકારી સાયકલોનો સામાન ઉતારવામાં આવતા વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. પાલિતાણામાં સરકારી ભરતીની તૈયારી કરતા 500થી વધુ વિદ્યાર્થીઓ માટે રમતગમતનું મેદાન એકમાત્ર આશરો છે. જોકે છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા અહીં મોટી સંખ્યામાં સરકારી સાયકલોનો સામાન ઉતારી દેવામાં આવ્યો છે, જેને કારણે દોડવા અને અન્ય શારીરિક કસરતો કરવામાં ભારે અવરોધ ઊભો થઈ રહ્યો છે. પીએસઆઈ અને અન્ય સંવર્ગની શારીરિક કસોટીઓ માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પરીક્ષાનો સમય ઘણો ઓછો હોવાથી વિદ્યાર્થીઓ માટે એક દિવસ કિંમતી છે. આવા સમયે ગ્રાઉન્ડનો ઉપયોગ ન કરી શકવાને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે. આ ગંભીર મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા અગાઉ ડેપ્યુટી કલેક્ટરને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની માંગ છે કે આ સામાન તાત્કાલિક અન્ય જગ્યાએ ખસેડવામાં આવે, જેથી તેઓ કોઈ પણ અવરોધ વગર પોતાની પ્રેક્ટિસ ચાલુ રાખી શકે. તૈયારી કરી રહેલા ઉમેદવારોનું કહેવું છે કે અમે દિવસ રાત મહેનત કરી રહ્યા છીએ, પરંતુ ગ્રાઉન્ડમાં સામાન હોવાથી ઈજા થવાનો ભય રહે છે. જો તંત્ર વહેલી તકે આ સામાન નહીં હટાવે તો અમારી તૈયારીને મોટું નુકસાન થશે. હવે જોવાનું એ રહે છે કે સેંકડો યુવાનોના કરિયર સાથે જોડાયેલા આ પ્રશ્ન પર તંત્ર કેટલી ઝડપથી પગલાં ભરે છે અને સાયકલોનો સામાન હટાવી ગ્રાઉન્ડ ખુલ્લું કરે છે. જી, તમારું નામ? મારું નામ જયેશ ચોસલા છે અને હું અહીંયા પાલિતાણા હાઈસ્કૂલમાં છેલ્લા 3-4 વર્ષથી તૈયારી કરવા અને રનિંગ કરવા આવું છું. તો હું જોતો હોઉં છું કે છોકરાઓ તનતોડ મહેનત કરે છે તૈયારીની, તો માઇન્ડ એની રિધમ પકડાય ને ત્યાં ક્યાંક ને ક્યાંક કાર્યક્રમ આવી ગયો હોય, એટલે પછી એને બધું થતું નથી. રજૂઆત કરે છે તો કોઈ સાંભળતું નથી. ખરેખર પાલિતાણા ધારાસભાની સીટ છે, તાલુકો છે, તો એક ગ્રાઉન્ડ હોવું જોઈએ, તો બધાય સાથે મળીને તૈયારી કરી શકે અને કંઈક નોકરી મેળવી શકે. મારું નામ મિતેશભાઈ નાથાભાઈ મારું, પાલિતાણા રહું છું. પાલિતાણા હાઈસ્કૂલનું આ મેદાન છેલ્લા ઘણા સમયથી અમે તૈયારી કરીએ છીએ, પણ હમણાં 2 દિવસથી સાયકલ અહીંયા ઉતારીએ છીએ ગરીબ કલ્યાણ મેળો હોવાથી. અમારે રનિંગ ક્યાં કરવી? બીજું એ કે અહીંયા કંઈક ને કંઈક પ્રોગ્રામ હોય જ છે. આના માટે અમને મેદાન ફાળવણી કરો એવી સાહેબ શ્રીને વિનંતી છે. તમે કોઈને રજૂઆત કરી છે સાહેબ? હા, એસડીએમ સાહેબને રજૂઆત કરી છે અમે. સાહેબે કીધું 7-8 તારીખ સુધી રહેશે. હા, પાલિતાણા ખાતે એક જ ગ્રાઉન્ડ છે અને આમાં કંઈક ને કંઈક પ્રોગ્રામ હોય જ છે. જી, તમારું? મારું નામ રાઠોડ સુધીર મહેન્દ્રભાઈ છે. અહીંયા પોલીસની તૈયારી ઘણા લોકો કરતા હોય છે. ઓછામાં 400 થી 500 છોકરાઓ છોકરી કરતા હોય છે અને આવા અવારનવાર આવા પ્રોગ્રામ કરતા હોય છે. જ્યારે એક બધું હેડ સંઘવી સાહેબ એમ કહે છે કે અમે ગ્રાઉન્ડની ફાળવણી કર્યું, જ્યાંની વ્યવસ્થા કરી દઈશું, લાઇટની વ્યવસ્થા કરી દઈશું. પણ અહીંયા લાઇટની વ્યવસ્થા એક બાજુ નમૂના સાયકલ વાયકલ બધી મૂકી જાય છે. આવા નાઇટમાં પ્રોગ્રામ કરતા હોય છે. વિદ્યાર્થીઓ ક્યાં જઈને આવતી 21/1/2026 થી બધાની ગ્રાઉન્ડની તૈયારી મળવાની શરૂ થતી હોય તો આ જેમ બને એમાંનો કાંઈક ઉકેલ લાવવા વિનંતી. તમારી માંગ એક જ છે કે ગ્રાઉન્ડમાં આવી રીતે જ્યારે છોકરા છોકરીઓ દોડતા હોય છે ત્યારે કંઈ અડચણરૂપ કંઈ વાહન કે કંઈ મૂકે નહીં, અને ગમે એમ કરી પાલિતાણા તાલુકાના ઘણા છોકરા હોય છે, ગ્રાઉન્ડની ફાળવણી કરવી વિનંતી.